ગાંધી શહેર સાયબર ક્રાઇમ દ્વારા સાયબર જાગૃતિ માટે સાયબર સંવાદ નામે ખાસ કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે। સાયબર ક્રાઇમ દ્વારા શાળા, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, સોસાયટીઓમાં જઈને લોકોમાં સાયબર અવેરનેસ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે। આ સાયબર ક્રાઇમ જાગૃતિના કાર્યક્રમમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હાજર રહ્યા હતા। થોડા દિવસો પહેલાં સાયબર ક્રાઇમે વિડીયો રીલ સ્પર્ધા યોજીને સૌથી સારી રીલ બનાવનારને સાયબર ક્રાઇમ દ્વારા ઇનામ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી। આગામી 14 દિવસ માટે સાયબર ક્રાઇમ દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે। એકાઉન્ટ ફ્રીઝિંગ સિસ્ટમ છે જેના માટે 1930 ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકે છે। અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા 46.2% લોકોના પૈસા રિફંડ કરવામાં આવ્યા છે અને રૂપિયા 114.9 કરોડનું સાયબર ફ્રોડ થયું છે। કમિશનર GS મલિકે કહ્યું હતું કે સાયબર ફ્રોડનું મુખ્ય કારણ લાલચ છે। લોકોને જુદી જુદી મોડેસ ઓપરેન્ડી ફ્રોડસ્ટરો વાપરવા હોય છે। સિક્યોર વેબસાઇટનો ઉપયોગ કરવો હોય ત્યારે વેબસાઇટ સેફ છે તેનું ધ્યાન રાખવું જરૂરી છે। વધારેમાં તેમણે કહ્યું હતું કે ફ્રોડસ્ટરો ડરાવે તો ડરવું નહીં, લોકોએ પોલીસનો સંપર્ક કરવો। એ ગુનાઓ વધ્યા। હવે ધીરે ધીરે આપણે ડિજિટલ ઇન્ડિયાની તરફ જઈ રહ્યા છીએ, તો આમાં પછી સાયબર ક્રાઇમનો વેપાર, જો ક્રાઇમ છે, સાયબર ક્રાઇમ જે છે એ ખૂબ જ વધવા લાગ્યો છે। એના અનુસંધાને આજે આપણે આ પ્રેસ બ્રીફિંગ પણ રાખી છે અને જે અવેરનેસ પ્રોગ્રામ છે સાયબર અંગેના, એના પણ એ પ્રોગ્રામ અહીંયા આપણે જણાવવામાં આવશે। સૌથી પહેલાં તો હું આપણે જણાવવા માગું છું કે જ્યારે કોઈનો જે એકાઉન્ટમાંથી પૈસા સાયબર જે ફ્રોડ થાય છે, ક્રાઇમ થાય છે, સાયબર ક્રિમિનલ્સ જે છે એ આપણા એકાઉન્ટમાંથી બીજા એના એકાઉન્ટમાં જ્યારે મની ટ્રાન્સફર કરે છે તો એ એકાઉન્ટના ફ્રીઝિંગના સિસ્ટમ છે। એટલે સિસ્ટમમાં તમે 1930 ઉપર ફોનથી જાણ કરો તો આપોઆપ જે એકાઉન્ટમાં પૈસા ગયા છે એ ફ્રીઝ થઈ જાય છે અને એનાથી જે આગળ ગયા છે એ પણ 2 લેયરના એ પણ ફ્રીઝ થાય છે। તો અમુકના જે પૈસા છે, જે ક્રિમિનલ શું કરે કે અમુક જેન્યુઇન એકાઉન્ટમાં પણ પૈસા મોકલી દે, જેને ખ્યાલ પણ નહીં હોય, અમુક આરોપ એવા પણ એને તકલીફ પડે। તો જે એકાઉન્ટ ફ્રીઝ થાય છે, તાજેતરમાં જે અનફ્રીઝિંગના સિસ્ટમ હતા એમાં ખાસા તકલીફ પડતી હતી। તો દાખલા તરીકે ગયા વર્ષે 2023 17% અકાઉન્ટના અનફ્રીઝિંગ થયા હતા। આ વર્ષે જે રિફંડ છે 17% જ રિફંડ થયા હતા, 17.9, અને આ વર્ષે જે રિફંડ છે એ 46.2% લોકોને પૈસા જેના જે સાયબર ફ્રોડ થયા હતા એના પાછા મળી ગયા છે। આ ગુજરાતની વાત કરીએ, જે રિફંડેડ અમાઉન્ટ તમે એબ્સોલ્યુટ ટર્મમાં ગણીએ તો કુલ જે અત્યાર સુધી જે હોલ્ડ છે બેંક્સમાં એ 114 કરોડ છે, 114.9 કરોડ, અને જે રિફંડ મળી ગયા છે એ 53 કરોડ છે। ડીજીપી શ્રીની સૂચનાથી હવે કોઈના એકાઉન્ટમાં, દાખલા તરીકે તમારા એકાઉન્ટમાં કોઈ સાયબર ક્રિમિનલ કંઈ પૈસા મોકલી દે કે 500 રૂપિયા મોકલી દે તો તમારા જે અગાઉ સિસ્ટમ શું હતું કે આખા તમારો એકાઉન્ટ ફ્રીઝ થતા હતા। હવે એટલા જ પૈસા ફ્રીઝ થાય જ્યારે સાયબર ક્રિમિનલ તમારા એકાઉન્ટમાં જેટલા પૈસા ટ્રાન્સફર કરે। આમાં પ્રોબ્લેમ શું છે કે જો ક્રિમિનલ તમારા એકાઉન્ટમાં કોઈ ટ્રાન્સફર કરે તો તમારા એકાઉન્ટમાં રોકવા માટેનો અત્યારે કોઈ સિસ્ટમ નથી। કોઈ પણ માણસ તમારા એકાઉન્ટ નંબર હોય, IFSC નંબર હોય એટલે ટ્રાન્સફર કરી શકે। એટલે આ એક પડકાર છે જેને તમે જુઓ તો આપણા પોલીસ તરફથી અહીંયા એને આપણે બહુ ચેલેન્જ તરીકે સ્વીકારી રહ્યા છીએ અને આજે સાયબર સંવાદ છે એના અનુસંધાને સાયબર અવેરનેસના જે પ્રોગ્રામ છે એ પણ યોજવામાં અહીંયા આવી રહ્યા છે। જે સાયબર ઇન્ફ્લુએન્સર છે, RJ છે, બધાને અહીંયા બોલાયા છે। હવે સાયબર ક્રાઇમની હું આપણે જસ્ટ 2 મિનિટ સાયબર ક્રાઇમ અંગે પણ વાત કરું કે જો કોઈ આપણે અનનોન પર્સન પાસેથી કોઈ મેસેજ આવે, એમાં લિંક હોય તો એ લિંક તમે જરા જુઓ કે આમાં શું એ કહેવા માંગે છે। કોઈ પૈસા આપવા માંગે છે, અમુક કહે ને તમારી લોટરી લાગી ગઈ છે, તમે આ નંબર તમારો લકી નંબર છે। હવે તમે જુઓ કે કોઈ ફ્રીમાં કોઈ ચાય નહીં પીવડાવે એટલે તમે શા માટે આ લોટરી લાગી ગઈ છે પણ અનનોન નંબરથી તમને પૈસા આપવા માંગે છે। તો ક્યારેક એના જેવા લાલચમાં નહીં આવવું। જે સાયબર ફ્રોડના જે મુખ્ય કારણ છે એ ગ્રીડ છે, માણસની ગ્રીડ જે હોય કે હવે તમે ઇન્વેસ્ટ કરીએ, કોઈના ટેલિગ્રામમાં અમુક ચેનલો હોય, સાયબર ક્રિમિનલ્સ ચેનલો રાખે છે કે તમે એમાં ઇન્વેસ્ટ કરો, ઇન્વેસ્ટ કરીને તમને લાગે કે પૈસા તમને ડબલ ટ્રિપલ થઈ જાય એટલે તમારા પૈસા બધા જતા રહે। જુદી જુદી એમઓ છે। એક અગાઉ નાઇજીરિયન 419 એક સ્કેમ ચાલતા હતા। એમાં શું હોય કે આપણે મેલ આવે કે મેસેજ આવે કે તમે અહીંયા તમારો અહીંયા પૈસા, એટલે કોઈ તમારી નંબર, તમારો લકી નંબર છે, લકી નામ છે, તમને આ લોટરી લાગી ગઈ છે। મૂળ
4 કારણના રૂપે આપણે કહી શકીએ છીએ કે આ સાયબર ફ્રોડ વધી રહ્યા છે અને થાય છે. પહેલું કારણ છે લાલચ, જે આપણે જોઈએ છે કે ઓછા ભાવે શેર માર્કેટના ટિપ્સના બહાને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થાય છે કે ઓછા ટકાવારી પર આપણે લોન એપના દ્વારા લોન મળે છે. તો આ એક લાલચ સૌપ્રથમ કારણ છે. બીજું છે ભય, પોલીસનો ભય, કસ્ટમ્સ ઓફિસરનો ભય કે ટ્રાય કે એવી રેગ્યુલેટરી બોડીનો ભય ક્રિએટ કરવામાં આવે છે, જેથી ભોગ બનનાર પોલીસને જ સંપર્ક કરવા બીતો હોય છે કે 1930 ને કોલ કરતા બીતો હોય છે. અને એક ભય સોસાયટીનો, આપણા સમાજનો, જે આપણે જોઈએ છે કે સેક્સટોર્શન કે ન્યૂડ વિડીયો કોલિંગમાં પબ્લિક પોલીસ સુધી પહોંચવામાં અટકાવતી હોય છે, કારણ કે એમને સોસાયટીનો ભય છે કે લોકો શું કહેશે. ત્રીજું મૂળ કારણ છે અજ્ઞાનતા, ઇગ્નોરન્સ. જે ડિજિટલ એપ્લિકેશન, ડિજિટલ વર્લ્ડ આપણે અપનાવીએ છીએ, પણ આપણે ડિજિટલ ઇગ્નોરન્સમાં જીવીએ છીએ. અને એના લીધે આપણે આ અવેરનેસ કાર્યક્રમ અને અમદાવાદ સિટી પોલીસ દ્વારા સોશિયલ મીડિયા હેન્ડલ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ સાયબર ક્રાઇમ ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અમે શરૂ કર્યું છે, જેમાં લેટેસ્ટ ટ્રેન્ડિંગ ફ્રોડ્સ આપણે કહી શકીએ એની વિગત અને એનાથી બચવા માટે શું ટિપ્સ આપણે અને પ્રિવેન્શન કરી શકીએ છીએ એ અમે રેગ્યુલર બેસિસ પર અપડેટ કરીએ છીએ. અને ચોથું છે લેઝીનેસ, આળસ. આપણે આપણા પાસવર્ડ્સ બદલતા નથી. આપણે પાસવર્ડ મોટા ભાગના, કદાચ અહીંયા ઓડિયન્સમાં પણ બધા હાથ ઉપર કરશે કે બર્થડે, એનિવર્સરી ડેટ, રેસિડન્સ, બાળકોનું નામ, માતા પિતાનું નામ, કેટલાનું છે? સાચું કહેતા હોય તો મોટા ભાગનું આ જ આપણે પાસવર્ડ હોય છે અને વર્ષો સુધી આપણે બદલ્યા નથી. અને આપણે બેન્કિંગ એપમાં પણ એ જ પાસવર્ડ છે, સોશિયલ મીડિયા પર એ જ પાસવર્ડ છે. તો આજે ડિજિટલ હાઇજીનના જે સ્ટેપ્સ છે એ લેતા આપણે આળસ રાખતા હોઈએ છીએ. અને આ 4 મૂળ કારણના લીધે આ સાયબર ફ્રોડ થાય છે. અને એને અટકાવવા માટે સૌપ્રથમ ગવર્મેન્ટની જે હેલ્પલાઇન નંબર છે 1930, એના પર તરત જ અને જેટલા વહેલા બને કોલ કરવાની જરૂર છે, અથવા સાયબર ક્રાઇમ પોર્ટલ પર ગુનો નોંધવાની જરૂર છે, જે NCCRP પોર્ટલ દ્વારા છે. અને લોકલ પોલીસ સ્ટેશન અને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં જાણ કરવાની, જેટલા વહેલા બને ત્યાં જાણ કરવાની રહેશે. અને છેલ્લે હું એટલું જ કહીશ કે આપણે રીલ વર્લ્ડમાં, ઓનલાઈન વર્લ્ડમાં આવી તો ગયા છે, પણ રિયલ વર્લ્ડ જેવી જે આપણે તકેદારી રાખવી જોઈએ એ આપણે રાખતા નથી. જેમ કે આપણે રિયલ વર્લ્ડમાં ક્યારેક કોઈ અજાણ્યા વ્યક્તિ ગેટ પર આવે આપણા ઘરના, તો એ ખોલીને એમનું સ્વાગત નથી કરવાના. એ આપણી પાસે આઈ કાર્ડ માંગે, પેન કાર્ડ માંગે, આધાર કાર્ડ માંગે તો આપણે નથી આપવાના એમને. એ આપણી પાસે આપણે પૈસા માંગે તો આપણા પૈસા તિજોરીમાં જ લોક રહેશે, આપણે એમને કાઢીને આપવાના નથી. અને જો આપણી પાસે વિડીયો કોલથી કે આપણા ઘરની અંદરનો વિડીયો શૂટ કરવા માંગે છે તો આપણે ફિઝિકલી રિયલ વર્લ્ડમાં ક્યારેય કરતા નથી, પણ ઓનલાઈન રિયલ વર્લ્ડમાં આ બધું આપણે ભૂલથી કરતા હોઈએ છીએ. આપણે આપણા ડોક્યુમેન્ટ્સ, આપણા આઈડી કાર્ડ્સ ડિજીલોકરમાં નથી સેફ રાખતા, આપણા આધારને આપણે આધારને બાયોમેટ્રિકથી સેફ નથી કરતા, આપણે વિડીયો કોલ, અનનોન સ્ટ્રેન્જરના વિડીયો કોલ અને ઓડિયો કોલ સ્વીકારતા હોઈએ છીએ અને એમને આપણો પરિચય આપીએ છીએ. આપણી સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર પણ આપણે પ્રિવસી સેટિંગ્સ નથી કરતા અને ફ્રીલી આપણે શેર કરીએ છીએ કે આજે અમારી બર્થડે છે, આજે અમે આ ફરવા ગયા છે, આજે અમે ઘરની બહાર છે. તો આ બધી સેફટી આપણે નથી રાખતા. તો છેલ્લે હું કહીશ કે આપણે કીપ ઇટ રિયલ ઓનલાઈન. આપણે રિયલ વર્લ્ડની તકેદારી રિયલ વર્લ્ડમાં રાખવી જોઈએ અને થિંક બિફોર યુ ક્લિક. અને 1930 જે સાયબર ક્રાઇમ પોર્ટલ છે એના પર તાત્કાલિક જાણ કરવી જોઈએ કોઈ પણ ફ્રોડ થતું હોય એના માટે. તો આજ સાથે હું અંત કરીશ. થેન્ક યુ. જય હિન્દ. ACP क्राइम, साइबर क्राइम, इन्फ्लुएंसर्स और माय फ्रेंड मीडिया फ्रेंड्स. અમદાવાદમાં આપણે વાત કરીએ, સીપી સાહેબે ગુજરાતનો આંકડો આપ્યો, જેમાં કુલ 46.42% જેટલા રિફંડ કરવામાં આવેલો હતો. એનાથી વધારે અમદાવાદમાં આપણે જોઈએ આ ટકાવારી 50%થી વધારે છે. અને ગુજરાતમાં 53 કરોડનો તમામ જિલ્લા અને સિટી મળીને રિફંડ થયા છે. તો અમદાવાદનો વાત કરીએ તો અહીંયા 17 કરોડ રૂપિયા જેટલા અમે રિફંડ કરવામાં સફળતા હાંસલ કરી છે. સાયબર સંવાદ શરૂ કરવાનું આ કારણ એક છે.
આપ જોઈ શકો છો કે આજે ભારતમાં 60% જેટલા પબ્લિક મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે અને 52% જેટલી પબ્લિક પાસે આપણા સ્માર્ટફોન છે. આપ સમજી શકો છો કે એટલી બધી એમ્પ્લોયમેન્ટ હોવા છતાં દરેક માણસ પાસે આજે મોબાઈલ ફોન છે. અને જેવી રીતે સાહેબે વાત કર્યું, આવા નવા એમઓ છે કે તમારા એકાઉન્ટમાં 2000 રૂપિયા કોઈને મોકલ્યો. તમારો સ્વાભાવિક રીતે આ નોર્મલ બિઝનેસ એકાઉન્ટ છે. આ લોકોને ખબર છે તમારે અકાઉન્ટમાં 25-30 લાખ રૂપિયા પડ્યા છે અને આ પૈસા એક રોટેશન અમાઉન્ટ હોય છે. આપ આ અમાઉન્ટથી આપણા બિઝનેસ કરો છો, પણ જેવી રીતે 2000 રૂપિયા એને મોકલ્યો પછી આ ઓટોમેટિકલી 1930 પર કોલ કરે છે, કહે છે કે અમારા અકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયો અને આ સામેવાળા અકાઉન્ટમાં જતા રહે. તો એના આધારે 1930 ઉપર અકાઉન્ટ્સ ફ્રીઝ થઈ જાય છે. પછી જ્યારે સાયબર પાસે આવે અને એનો નોટિસ આપવામાં આવે અરજદારનો કે તમે આવો અરજી આપો તો આપતા નથી અને મોડું થાય છે. અને પછી જેને અકાઉન્ટ ફ્રીઝ થયા એનો એક મેસેજ મોકલે છે કે તમારો અકાઉન્ટ અગર ડીફ્રીઝ કરવાનો છે, જબકે એના પાસે પણ 2000 રૂપિયા છે, બહુ મિનિમમ અકાઉન્ટ છે, તો એટલા પૈસા અમે આપવા પડશે. આ એક બેઝિકલી એક્સટોર્શન તરીકે બધા એમઓ છે. એના કારણે સીપી સાહેબે આ નક્કી કર્યા છે કે લીન અમાઉન્ટ કે 2000 રૂપિયા ગયા છે તો આ અકાઉન્ટમાં 2000 જેટલી અકાઉન્ટથી અમાઉન્ટ ફ્રીઝ થશે. અગર આ અકાઉન્ટ એક કરતાં વધારે ઘણા બધા અરજદારો પાસેથી વાપરાયેલા હોય તો અમે સમજી શકાય કે આ અકાઉન્ટ બેસિકલી સાયબર ક્રાઇમનો પૈસા સાઇફનિંગ કરવામાં ઉપયોગ થઈ રહ્યો છે. એનો હવે અમે ફૂલ અકાઉન્ટ ફ્રીઝ કરી શકીએ છીએ. સાહેબે ઘણા બધા અકાઉન્ટ એમઓ સાયબર ક્રાઇમનો બતાવ્યો. એક એમઓ સાયબર સેક્સટોર્શનિસ્ટ પણ છે. કોઈ પણ વિડીયો કોલ કરે તો પાડતા નથી. ઘણીવાર ગલતીથી ઉપાડી લો છો, સ્ક્રીનશોટ લઈ લે છે અને પછી આપનો એક્સટોર્શન કોલ આવે છે. એમાં ગભરાવાની જરૂરત નથી. આ તમામ એમઓ ત્યાં ભરતપુર, નોઈડા, ગાઝિયાબાદમાં जो क्रिमिनल्स है, साइबर क्रिमिनल्स ત્યાંથી ઓપરેટ થતા હોય છે. સાયબર ક્રાઇમનો જોઈએ તો સૌથી મુશ્કેલી છે, અમે ખબર છે કે અહીંયા ચોરી થઈ છે, સીસીટીવી છે, કમથી કમ ચોર તો અહીંયા આવ્યો, પણ સાયબર ક્રાઇમ એવા છે કે જેમાં ચોરનો પણ ખબર નથી અને ક્યાંથી કરે છે આ પણ ખબર નથી. પરમ દિવસે ઘણા બધા એક રેન્સમવેર ગુજરાતમાં હિટ કર્યો છે. તો અત્યાર સુધી આ રેન્સમવેર ક્યાંથી આવ્યા? क्योंकि કારણ છે, અગર આપ વીપીએન વાપરો તો અથવા પ્રોક્સી આઈપી લો તો ઘણીવાર આપ વીપીએનથી આપને પાસે ઓપ્શન છે કે આપનો જો આઈપી રોટેટ થઈને વાયા સિંગાપુર, વાયા દુબઈ થઈને આવશે. યા આઈપી ઘણા બધા બ્લોક પણ કરવામાં આવે છે, સોફ્ટવેર છે. તો જો તપાસ એજન્સીસ પાસે પણ આપનો ખબર નથી પડતી કે ખરેખર આ ક્યાંથી ઓપરેટ થાય છે. અને અત્યારે જોઈએ તો ઘણા બધા સાયબર ક્રિમિનલ્સ કંબોડિયા, મ્યાનમાર અને ક્રિકેટ બેટિંગની વાત કરીએ તો દુબઈથી આ લોકો ઓપરેટ કરે છે. પરંતુ એનો ઓપરેટ કર્યા પછી જો પૈસા ટ્રાન્સફર કરે છે આ ઇન્ડિયન અકાઉન્ટ હોવા જોઈએ. તો ઘણીવાર આ જાહેરાત આપે છે કે ઘર બેઠીને પૈસા કમાઓ અને આ લોકો આપ જેવા બિલકુલ ઇનોસેન્ટ લોગ अपना अकाउंट, पासवर्ड, ओटीपी આ લોકો જોડે શેર કરે છે અને છેલ્લે જ્યારે કોઈ ઇન્વેસ્ટિગેશન એજન્સી, લો એન્ફોર્સમેન્ટ એજન્સી પાસેથી નોટિસ આપવામાં આવે છે ત્યારે એનો ખબર પડે છે કે આપનો અકાઉન્ટ ખરેખર ઇલીગલ એક્ટિવિટીઝમાં વાપરાય છે. તો કૃપયા કરીને કોઈ એવી જાહેરાત કરતા હોય ઘર બેસીને પૈસા આપ કમાવી શકો છો, ફક્ત આપનો અકાઉન્ટ શેર કરવાનો છે, તો શરૂઆતમાં સારું લાગશે, પરંતુ ઘણીવાર એનો એન્ડ આપનો છેક પોલીસ ઇન્વેસ્ટિગેશન સુધી લઈ જઈ શકે છે. હવે સાયબર સંવાદમાં ક્યોંકિ આ જો 1930ની કોલ્સ જોઈએ તો એમાં ઘણા વધારો થઈ રહ્યા છે. સાયબર ક્રાઇમની કોલ્સ કાફી દિન પ્રતિદિન વધી રહી છે. એનો રોકવા માટે આ એક સાયબર અવેરનેસનો પ્રોગ્રામ છે. આપનો નવા એમઓ શું છે, સિક્યોરિટી ફીચર શું છે,
અને કેવી રીતે આપ આ લોકોથી બચી શકો છો એના બાબતમાં આપનું ડિટેલ પ્રેઝન્ટેશન અને આપને જોડે ચર્ચા કરવામાં આવશે. આજે ઘણા બધા ઇન્ફ્લુએન્સર બેઠા છે. ઇન્ફ્લુએન્સર બાબતમાં વાત કરીએ તો ડેફિનેશન હું જોઈ હતી